નર્મદેરામની હાય 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 નર્મદેરામની હાય 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 હાય। નર્મદા જિલ્લાના સિસોદરા ગામમાં આશ્રમમાં એક સંતનો અશોભનીય વાયરલ વિડીયોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, તેમજ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વિડીયો ફરી એકવાર વાયરલ થયો હતો, જે બાદ મામલો વધુ ગંભીર બન્યો છે, જેને લઈ સ્થાનિક સ્તરે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મામલે સિસોદરાના લોકો અને ટ્રસ્ટીઓ દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરીને સંબંધિત સાધુ ને તાત્કાલિક આશ્રમ તથા ગામમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે। આવો સાંભળીએ ગામના લોકો શું કહે છે। તંત્રને તો વારંવાર રજૂઆત ગામ લોકોએ કરી જ છે, પણ આજે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવ્યું નથી। આ કાંડ બને લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું છે, પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી। 25/11 રોજ પોલીસ સ્ટેશનમાં સીડી સાથે રજૂઆત કરેલી છે, કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં, બધી જ જગ્યાએ કઈ જ હજુ એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। એટલા માટે આજે બીજી વાર આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીમાં આવવું પડે। સિસોદરામાં જ છે અને લગભગ રૂપિયા 500 આપીને કંઈક ભાડુઆત બેસાડેલા છે, એટલે ગામજનો ત્યાં જતા પણ નથી। એટલે કાયદેસરની કાર્યવાહી થાય તો સારું રહેશે। લુખ્ખા તત્વ જ હોય નહીં યાર, આવા માણસ પાસે લુખ્ખા તત્વ જ હોય, સારું માણસ તો કોઈ હોય જ નહીં। ક્યાંક ને ક્યાંક એ પણ સંકળાયેલું હોય એવું લાગે છે। કિંજલ કુમાર વસંતભાઈ પટેલ। અને એક વાત મને કેવી છે કે જલ્દીથી નિરાકરણ નહીં આવે તો આગામી 24 કે 48 કલાકમાં ગ્રામજનો કંઈ પણ એક્શન લઈ શકે છે। પણ અમારી કોઈ માગણી નહીં, બસ અને અમારા ગમેથી કરો છે। તમે એવું કહો છો ને કે એનો અંગત મામલો છે, અંગત મામલો તો મંદિરમાં એવું ના થાય, તારી ગેરચેન થાય એ બાબાને એવું તમારે કહેવાનું છે। મંદિરમાં એવો અંગત મામલો છે એવું કહે છે ને, હોય તો અંગત મામલો ગેરચેન થાય, મંદિરમાં ના થાય। અમે બહુ એક્શન લીધા સાહેબ, 2020 થી ચાલ્યા છે નહીં યાર, અમને ઘટતો જ નથી। 2020 થી અમે ચાલ્યો 70 વર્ષથી સાહેબ ચાલવાના ઠેકાણા નહીં, મંદિરમાં દાદા ચડા નહીં, બેરે ચડે છે। આ ભાઈ અમારા અહીંયા આવો, આ ભાઈ જો અમારા 75 વર્ષની ઉંમર છે, આ ભાઈ બેરે દાદા ચડે છે। 20 વર્ષથી 2020 થી અમને ધક્કા ખવડાવો છો, કરીને થાય કે તમે તો એનું પ્રૂફ આલું, આખી ફાઇલો છે અમારી પાસે, એનું કોઈ જ થતું નથી, કશું જ થતું નથી હોય તે, પણ કશું થતું નથી। અમે ચાલી થાકી ગયા, 2020 થી ચાલીએ છીએ। ટ્રસ્ટી તરીકે તમારી શું માંગ શું છે? માંગ શું છે? અમારી પાસે મંદિર છોડી દે અમારું મંદિર। અમે 2020 થી મંદિર નહીં જતા, અમારા ભગવાન એકલા પડી જશે। એવું કે મારો અંગત મામલો, તો તારો અંગત મામલો તો તારી ગેરજર કરીને ભાઈ, એ મંદિરમાં થોડું થાય। નહીં આવે તો પછી ગામ લોકો એવું કહે છે કે અમે જાતે જઈએ, પણ અમે ગામ લોકો ના કહીએ છીએ કે ભાઈ અત્યારે આપણે કાયદો હાથમાં નહીં લેવો આપણે, પણ કોઈ ગામ લોકો કહે છે તો ગામ લોકો એવું કહે છે કે અમે હુમલો કરીશું એની પર, પણ અમે વળી એવું કહે છોકરાઓ કે ના, હમણાં આપણે હાથમાં નહીં લેવો। અને એને ગામમાં મંદિરમાં લોકોએ ધર્મદા જમીન આપી છે, એ બાવા એના નામે એના બાપના નામે જમીન કરી દીધી છે। બોલો હવે આ કેટલો નાલાયક કહેવાય। કિરીટભાઈ આમ પટેલ। અમારા સિસોદરા ગામમાં સંત મહારાજ નરપેરામ એ બહુ ખરાબ કામ એવા કરે છે, એટલા માટે આખા ગામમાં બગાડે છે, બધોને બોલાવીને, એટલે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને એવા સંતો જોવે જ ના આવા સિસોદરા ગામ પર, એને કાઢવાનો જ છે ગામની બહાર, કઈથી ના લેવા દેવા તો હોય જ ને। હું સરપંચ છું એટલે જોવે જ ના ગામમાં, સિસોદરા ગામમાં એમને બહાર જ કાઢવાનો છે સિસોદરા ગામથી। 30 વર્ષ જેવા છે એમ, અમારે સિસોદરા ગામમાંથી બહાર કાઢવાના છે, એ જોવે જ ના સિસોદરા ગામ પર। વાતમાં એવું હતું કે જ્યારે પણ અમને જે માહિતી મળી કે આ મારે જે સેક્સ કાંડ કર્યો છે, તો એની સીડી અમને અનામી સીડી મળી ગામમાં, તો અમે આમલેથા પોલીસ સ્ટેશનમાં સીડી સાથે અમે અરજી આપી છે, એસપી સાહેબને આપીને કલેક્ટર સીડી સાથે અમે એમને પુરાવા આપ્યા છે। તો આજ દિવસ સુધી એમના પર કોઈ એક્શન લેવાય નથી, અને અમારા માટે બહુ દુઃખદ વાત છે કે આવા લંપટ સાધુઓને જો સરકારી તંત્ર સહકાર આપશે તો સમાજનું કોઈ અસ્તિત્વ અમારું રહે નહીં। પ્રશ્ન બરાબર છે, અગત હોય, પણ મંદિરના પરિસરમાં બન્યું એ અમારા માટે ખરાબ દુઃખદ વાત છે, અને એમના માટે બી ખરાબ વાત કે મંદિરની પ્રિમાઇસીસમાં બનતું હોય તો સરકારશ્રીએ કે જે તે જવાબદાર તંત્ર હોય એની સાથે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, એવી અમારી માગણી છે, અને તે પણ તાત્કાલિક થવી જોઈએ, એ અમારી નમ્ર વિનંતી છે। બધે આપી દીધી છે। આમલેથા પોલીસ સ્ટેશનમાં અમારા જે ટ્રસ્ટ સંચાલિત મંદિર છે, તો ટ્રસ્ટીઓ એમનું નિવેદન પણ આપ્યું છે આમલેથા પોલીસ સ્ટેશનમાં। હશે કે કંઈક પૈસાના જોડે કામ કરતો હશે તંત્ર, ગમે તે કંઈક તો કારણ હશે જ, બાકી આવા લંપટ સાધુઓને તરત પોલીસ
આટલી ફરિયાદ હોવા છતાં જગ જાહેર છે, બધે સીડી ને બધે ફરતું થઈ ગયું, તો અત્યાર સુધી એક્શન કઈ અમને જ પ્રશ્ન થાય છે કે આવું કેમ આટલું બધું ફૂટલું તંત્ર. ગામમાં અમારા ગામમાં તમામ સમાજના લોકો રહે છે. હવે મા બહેનો દીકરીઓ પર શું વિપરીત અસર થાય તે તમે લોકો મીડિયાવાળા સમજી શકો છો. અધિકારીઓ ના સમજે તો એમનો વિષય છે. અમારી માંગણી છે કે આ મહારાજને આ જગ્યાએ તાત્કાલિક બરતરફ કરે અને અમારી જગ્યા જે ટ્રસ્ટ સંચાલિત છે તે અમે ગામ લોકોને સોંપી દે, જેથી કરીને અમે એનું સેવા પૂજા ભગવાનની કરી શકીએ. અત્યારની પોઝિશન એવી છે કે અમારાથી મંદિરે પગ મુકાતો નથી, કારણ કે એ અમારી પર સીસીટીવી કેમેરા લાગ્યા ને ભૂતકાળમાં બી એ લોકોએ આવું કરેલું ને અમારી પર કેસ કરેલા છે ખોટા.